યોગીજી, અમુક એવા આરોપ છે જે તમે લગાવો છો, એવા સવાલો છે જે તમે પૂછો છો. જેમ કે તમે કહો છો કે પરિવારવાદી લોકોનું રાશન ખાઈ ગયા. હવે કોણ ખાઈ ગયું? કોનું રાશન ખાઈ ગયું? જુઓ, હું તમને જણાવું, હું સાંસદ ગોરખપુરથી હતો. સ્વાભાવિક રૂપે ગોરખપુરની જનતાના પ્રત્યે તો મારી જવાબદારી હતી જ. ડિસેમ્બરમાં 16 ને જાન્યુઆરી 17 ઉત્તર પ્રદેશના ઘણા જનપદોમાં ભૂખથી મૃત્યુ થયા હતા. હું ગયો હતો ત્યાં આગળ, કુશીનગરમાં ગયો હતો. અહીંયા તમારા સોનભદ્ર વગેરેમાં પણ મૃત્યુ થયા હતા. તમને નવાઈ લાગશે કે મે 2004 થી લઈને 7ની વચ્ચે કુશીનગરમાં જ્યારે હું ગયો હતો 17માં વિઝિટ કરવા માટે, જે ભૂખથી મૃત્યુ થયા હતા. મારી જે વિઝિટ હતી એ કોઈ રાજનીતિક ન હતી, પણ એક સંવેદનાની હતી કે ભાઈ, ભૂખથી કેવી રીતે આ સમયે મૃત્યુ થઈ શકે છે. અને એક સંન્યાસી, એક યોગી તરીકે પણ હું, મારી જવાબદારી બનતી હતી કે હું માનવતાના કલ્યાણ માટે હું ત્યાં આગળ લોકોની વચ્ચે કામ કરું. હું કુશીનગર ગયો. મને જોઈને નવાઈ લાગી હતી કે મેં કહ્યું કે ભાઈ, આ ઘરોમાં તો મેં 4થી લઈને 7 વચ્ચે પણ વિઝિટ કરી હતી. હું આવ્યો હતો એ દરમિયાન અહીંયા. એમણે કહ્યું હા. મેં કહ્યું કે બધાના રાશન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. કહ્યું હા. તો પછી મેં કહ્યું કે એમને તો પછી રાશન નથી મળતું. મેં પૂછ્યું, જુઓ, આ જાન્યુઆરી 17ની વાત છે. તો કહ્યું કે ભાઈ, રાશનનો તો કાર્ડ તો એમના બધા જપ્ત કરી લેવામાં આવ્યા છે. અને મુશર જાતિની એક મોટી વસ્તુ કુશીનગર જિલ્લામાં છે. એ બધાની હાલત ઘણી ખરાબ હતી. એવું જ સોનભદ્ર જિલ્લામાં હતું. હું એક દિવસ જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે સમયે 17 ફેબ્રુઆરીમાં દિલ્હીથી રૂટીન ફ્લાઇટથી હું લખનૌ આવી રહ્યો હતો. મારો કાર્યક્રમ થવાનો હતો ચૂંટણીનો. તો એક સજ્જન મારી બાજુમાં બેઠા હતા. તો હું બેઠેલો હતો, છાપું જોઈ રહ્યો હતો. ત્યાં સુધી સજ્જને પોતાનો પરિચય મને આપ્યો કે સાહેબ, હું ઉત્તર પ્રદેશનો ખાદ્ય સચિવ છું. તો મેં હાલચાલ લીધા. એના હાલચાલ જાણ્યા પછી મેં કહ્યું કે ભાઈ, યુપીમાં અમુક જનપદોમાં ભૂખથી મૃત્યુ થઈ રહ્યા છે, આને તમારે જોવું જોઈએ. એમણે કહ્યું કે નહીં સાહેબ, કોઈ મૃત્યુ થયા જ નથી. મેં કહ્યું કે જુઓ, મેં વિઝિટ કરી છે અને તમારે તો આને જે છે ગંભીરતાથી લેવું જોઈએ. તો એ લોકોના પાસે રાશન કાર્ડ નથી, જ્યારે કે અમે લોકોને રાશન કાર્ડ બનાવડાવ્યા હતા. મને જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો, જ્યારે મેં શપથ લીધા પછી મેં સૌથી પહેલો આદેશ કર્યો. મેં કહ્યું, પ્રદેશની અંદર જેટલા રાશન કાર્ડ છે, એક દિવસમાં દરેક કોટાની દુકાનોમાં એક સાથે એક સમયે છાપા મારો. અને જુઓ કે એમની પાસે કેટલા 40 લાખ ફેક રેશન કાર્ડ હતા, જે ગરીબોના હતા પણ એમને ત્યાં હતા. પછી જેમને ત્યાં વધારે મળ્યા એમને કાર્યવાહી કરી. પછી મેં એક અભિયાન ચલાવ્યું આખા પ્રદેશની અંદર અને 1.25 કરોડથી વધારે લોકોના રાશન કાર્ડ ફરીથી બનાવડાવ્યા, નવા રાશન કાર્ડ બનાવ્યા. જુઓ, એક મહામારીનું એ રહ્યું છે કે જેટલા લોકો બીમારીથી મરતા હતા એના કરતાં ઘણા મૃત્યુથી ભૂખથી મરતા હતા. આજે હું કહી શકું છું, કરોના કાળમાં ખંડમાં 2017માં ઉત્તર પ્રદેશમાં ભૂખથી કોઈ મૃત્યુ નથી થયા, કોઈ મોત ભૂખથી નથી થઈ. ઉત્તર પ્રદેશ આજે એ દિશામાં આગળ વધી ચૂક્યો છે. અમારી સંવેદના એ ગરીબોના પ્રતિ છે. જે ગરીબોના ખાદ્ય અન્ય સમાજવાદી પાર્ટીના સમયે એમના ચેલા ખાઈ જતા હતા. હું જ્યારે કુશીનગરમાં ગયો હતો તો તમને નવાઈ લાગશે, જે પરિવારમાં મૃત્યુ થયું હતું, બિચારા એક નાનકડી ઝૂંપડીમાં રહી રહ્યા હતા. એની તૂટેલી ફૂટેલી ઝૂંપડી તો હું એના ગયો હતો. મેં કહ્યું કે ભાઈ, કેવી રીતે મૃત્યુ થઈ ગયું? મેં કહ્યું કે તમારો તો રાશન કાર્ડ, મને યાદ છે કે રાશન કાર્ડ મેં બનાવડાવ્યો હતો. એ સમયે હું આવ્યો હતો. મેં આંદોલન કર્યું હતું. ઘણું મોટું આંદોલન કુશીનગર જિલ્લામાં મેં કર્યું હતું એ સમયે. તો કહ્યું, હા સાહેબ, હા, રાશન કાર્ડ બન્યું હતું, પણ અમારો રાશન કાર્ડ તો લઈ લીધો. મેં કહ્યું, કોને લઈ લીધો? તો એની જ બાજુમાં સમાજવાદી પાર્ટીના પદાધિકારીનું ઘર છે. તો કહ્યું, સાહેબ, આ લોકો લઈ લીધું. તો મેં કહ્યું, કેવી રીતે લઈ લીધું? મેં કહ્યું કે શું દબંગ છે અહીંયાનો? કહ્યું, સમાજવાદી પાર્ટીનો પદાધિકારી છે, એમની સરકાર છે, તો દબંગ તો છે જ. આ જેટલો ખાદ્ય અન્ન ઘોટાળો થયો છે 2005માં
બલિયા, ગોંડા અને લગભગ 1 ડઝન જનપદોમાં હજારો કરોડ રૂપિયાનો ખાદ્ય અન્ન ઘોટાળો થયો હતો. સમાજવાદી પાર્ટી સરકાર અત્યારે હતી. ભૂખથી ત્યારે પણ મૃત્યુ થઈ રહ્યા હતા. ભૂખથી 2012 થી 17 ની વચ્ચે પણ મૃત્યુ થયા હતા. આજે હું કહી શકું છું, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આખા દેશની અંદર સૌથી સારું, હું ઘણા ગર્વની સાથે કહી શકું છું, ઉત્તર પ્રદેશનું અમારું છે. દરેક ગરીબને રાશન મળે છે. અને ભારત સરકારે જ્યારે પોતાની ટીમ પણ મોકલી, સૌથી સારી પ્રદર્શન એમાં યુપીનું હતું. હું મારા અનુભવથી પણ તમારી આ વાતની પુષ્ટિ કરી શકું છું, કારણ કે જ્યારે લોકો સાથે વાત થાય છે, કહે છે કે મહિનામાં 2 વાર રાશન બાયોમેટ્રિકથી મળે છે, અને એ પણ કહે છે કે જો કોઈને ફરિયાદ હોય તો એક નંબર છે જેના પર ફોન કરો અને તરત એના પર કાર્યવાહી થાય છે. ટોલ ફ્રી નંબર છે. અને માત્ર ઈ-પોઝ મશીન જ નથી લગાડ્યા કોટાની દુકાનમાં. એ ઈ-પોઝ મશીનને મેં મારે ત્યાં વિડીયો વોલ સાથે જોડાવેલી છે. જો એ અહીંયાથી ત્યાં સુધી પણ એ મશીનને લઈને જઈ જશે તો એ મને અલર્ટ કરી દેશે લખનઉમાં. અને પછી ત્યાંથી ક્વેરીઝ થશે કે ભાઈ કેમ મશીન કેમ ખસ્યું, શું છે એમાં. ટીમ આવે છે, વિઝિટ કરે છે, જુએ છે ક્યાંક કોઈ છેડછાડ તો નથી થઈ. અને દરેક જરૂરિયાતમંદને મેં તો ત્યાં સુધી આદેશ આપ્યો છે કે જો કોઈ ગરીબ કરિયાણું નથી, તમે એને કરિયાણું આપો. ઔપચારિકતા પછી પૂરી કરી લઈશું. કંઈ નથી થતું તો તમે મારી પાસે મોકલી દો, હું આપીશ મારી પાસેથી. પણ ભૂખે કોઈ નહીં મરવું જોઈએ. અને ભૂખથી મરશે તો જવાબદારી નક્કી કરીશું કોની છે. જ્યાં સુધી જવાબદારી નક્કી નથી થતી તો ગરીબોનું રાશન આ લોકો ખાઈ જતા હતા. આજે કેવી રીતે મળી રહ્યું છે? કરોના કાળખંડમાં તો એટલે ભૂખથી સૌથી વધુ મૃત્યુ એ સમયે થવી જોઈતી હતી. નહીં થયું. ભૂખથી મૃત્યુ નહીં નથી થાય. થયા યોગીજી, પણ ઓક્સિજનની અછત તો હતી, હોસ્પિટલમાં બેડ્સની અછત તો હતી, અને 2 મહિના સુધી ત્રાહી થઈ ગયું. જુઓ, ઉત્તર પ્રદેશની અંદર, ઉત્તર પ્રદેશ દેશની વસ્તી પ્રમાણે સૌથી મોટું રાજ્ય છે. 10 થી 12 દિવસ ઓક્સિજનની થોડી ક્રાઇસિસ થઈ હતી. એવું નથી કે નહીં થયું હતું, પણ એને પેનિક બનાવવામાં આવ્યું. જો એને પેનિક નહીં બનાવવામાં આવ્યું હોત તો બની શકતું હતું કે ઓક્સિજનની જે ત્યારની ઉપલબ્ધતા હતી તેને માટે લોકો ઠીક અમે કરી દેતા. પણ સ્થિતિ એટલી પેનિક બનાવી દેવામાં આવી હતી કે દરેક વ્યક્તિ સ્ટોર કરવા લાગી ગયા હતા પોતાની પાસે. જેને ઓક્સિજનની જરૂર નહીં હતી એ પણ સિલિન્ડરના પોતાના ઘરમાં રાખી રહ્યા હતા. અમે આભારી છીએ પ્રધાનમંત્રી મોદીજીના, જેમણે એરફોર્સના વિમાનોનો ઉપયોગ એ સમયે ઓક્સિજન લાવવા લઈ જવામાં અને ઓક્સિજનની સ્પેશિયલ ટ્રેન ચલાવીને ઓક્સિજનની આપૂર્તિ યુપીમાં પણ અને દેશમાં પણ કરાવી. અને આજે ઉત્તર પ્રદેશ ઓક્સિજનની આત્મનિર્ભરતાના લક્ષ્યને પ્રાપ્ત કરી ચૂક્યું છે. તમે કહો છો કે હવે જો આવી ભગવાન ના કરે પરિસ્થિતિ આવી જાય તો? જો અમારી પાસે, અમે પાછલા 1 વર્ષની અંદર, એટલે 1 વર્ષ પણ નથી થયું, એપ્રિલમાં આ પ્રકારની સ્થિતિ આવી હતી. અમે લોકોએ એ દરમિયાન 551 ઓક્સિજન પ્લાન્ટ લગાડ્યા હતા. અને સર્વાધિક ઓક્સિજન પ્લાન્ટ છે આમાં પીએમ કેરથી પણ અમને મળ્યા, CSRથી મળ્યા, અમે સ્ટેટથી પણ ફંડિંગ કરીને ઓક્સિજન પ્લાન્ટ લગાડ્યા છે. અને આજે હું કહી શકું છું કે ઉત્તર પ્રદેશનું દરેક જનપદ ઓક્સિજનના કેસમાં આત્મનિર્ભર થઈ ચૂક્યું છે. હવે ક્યાંય કોઈ પ્રકારની આ ક્રાઇસિસ નથી. યોગીજી, કોરોના મેનેજમેન્ટ તમે બતાવ્યું, રાશન છે, પાછલી વખતે આપણે વાત કરી હતી તો ફ્રી ગેસ કનેક્શન ઉજ્જવલાના માધ્યમથી લોકોને મળ્યું, અને આજકાલ હું રિપોર્ટ જોઈ રહ્યો છું છાપાઓમાં કે યુપીમાં લાભાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે. જો પ્રધાનમંત્રી મોદીજીએ દેશના એજન્ડાને, એટલે કે જે લોકો હજુ પણ જાતીય અંકગણિતમાં પડ્યા છે કે ભલાણા આટલા છે, એને જોડીને આટલું થઈ જશે અને નુકસાન જે બીજેપીને થશે, મને લાગે છે કે આ વીતેલા દિવસની વાત છે. આ જે છે 2014માં પ્રધાનમંત્રી મોદીજીએ દેશના આખા રાજનૈતિક એજન્ડાને બદલી દીધો છે. જે પહેલા જાતિ, મત, ધર્મ, ક્ષેત્ર અને ભાષાના આધાર પર થતા હતા, આજે એ વિકાસ, ગરીબ કલ્યાણ યોજનાઓ, સુરક્ષા, આ બધા મુદ્દાઓને લઈને આગળ વધ્યો છે. ખેડૂત હોય, યુવાન હોય, મહિલા હોય કે શ્રમિક હોય કે સમાજનો કોઈ પણ તબક્કો હોય,
આ બધાના ઉત્થાન માટે કરવામાં આવેલા કાર્યો પર કેન્દ્રિત થઈને કાર્યક્રમ આગળ વધી રહ્યા છે. અને મને લાગે છે કે કોઈ તબક્કો એવો નહીં હશે જે તબક્કાની હિતો માટે કાર્ય ન કરવામાં આવ્યું હોય. ખેડૂતની ફરિયાદ છે આ છૂટા પશુઓની. હા. ખેતરમાં ઘૂસી જાય છે, પાક બરબાદ કરી દે છે, રાત રાત જાગવું પડે છે, અને આ વાત સ્વાભાવિક છે. સમાજવાદી પાર્ટીના લોકો પણ જો અમે ઉઠાવી રહ્યા લોકોએ છે. એક સંકલ્પ લીધો છે, એક કે ગૌ માતાને કપાવા નહીં દઈશું, પણ અન્નદાતા ખેડૂતોના પાકને પણ નષ્ટ નહીં થવા દઈએ. એટલે કે ગૌ માતા 2017 પહેલા અવૈધ કતલખાનાને હવાલે કરી દેવામાં આવતી. એ લઈ જતા હતા, જબરદસ્તી ખોલીને લઈ જતા હતા. દાણચોરી થતી હતી. આજે હું કહી શકું છું કે ઉત્તર પ્રદેશની અંદર ના તો તસ્કરી થઈ છે અને ના તો અવૈધ કતલખાના ચાલી શકે છે. પણ હા, એમને માટે વ્યવસ્થા થવી જોઈએ અને એને માટે અમે લોકોએ પ્રયાસ શરૂ કરી દીધો છે. 9 લાખ ગૌવંશ વર્તમાનમાં અમારી પાસે છે. તો સરકારી ગૌશાળાઓમાં અમે દેખભાળ કરી રહ્યા છીએ. 1 લાખ ગૌવંશ એમાંથી એવો છે જે ખેડૂત પરિવાર પાસે છે, જેમને અમે 900 રૂપિયા દર મહિને ગૌવંશના દર મહિને આપીએ છીએ. અને હું તો કહીશ, ગૌ માતાની સેવા એક પુણ્યનું કામ છે. પ્રાકૃતિક ખેતીની સાથે પ્રધાનમંત્રીજી એને જોડાવા અને આવનારા સમયમાં ઘરના ઈંધણની સમસ્યાનું સમાધાન કરવામાં પણ તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. અમે લોકોએ સહભાગિતા યોજનાની અંતર્ગત 1 લાખ ગૌવંશ ખેડૂતોને આપ્યા છે, જેમાં 900 રૂપિયા દરેક મહિને અમે પરિવારને આપીએ છીએ, એક ગાયના. જો કોઈ ખેડૂત 4 ગાય રાખે છે તો 3600 રૂપિયા અને દર મહિને ખેડૂતને પરિવારને આપીએ છીએ. અને એક ત્રીજી સ્કીમ અમે લોકો લઈને આવ્યા છીએ કે અમારા નિરાશ્રિત ગૌ આશ્રય જે કોઈ વિવાહેલી ગાય, કોઈ કુશપોષિત પરિવારને આપવી, જેમાં અમે ગાય પણ આપીએ છીએ અને સાથે સાથે 900 રૂપિયા પણ દર મહિને આપીએ છીએ. પણ હા, એમનું સત્યાપન કરાવીએ છીએ જે ગાયની સાર સંભાળ બરાબર થઈ રહી છે કે નથી થઈ રહી, એને સારું ખવડાવી રહ્યા છે કે નથી ખવડાવી રહ્યા, આ બધી વસ્તુઓ પણ જોઈએ. આનો વ્યાપક પ્રભાવ પણ છે અને પણ હજુ પણ ઘણું ક્યાંક કરવાનું છે. ભૂલ થઈ પ્લાનિંગમાં, કેમ કે પ્લાનિંગમાં ભૂલ નથી. જુઓ, થાય છે શું કે જ્યારે સરકાર આ વસ્તુઓને લઈને કામ કરે છે તો એક તબક્કો પણ નિશ્ચિંત થઈ જાય છે કે ચાલો, સરકાર તો જોઈ રહી છે તો આપણે આપણા ઘરેથી દૂધ પીને છોડી દઈએ. એક તબક્કો એવો પણ છે જે ઘણી હોશિયારીથી સાથે આ કામ કરી રહ્યો છે, જે પહેલા ઘરમાં પાળતા હતા, રાખતા હતા. એમાંથી એક તબક્કો એવો પણ છે જે બીજેપીને નુકસાન પહોંચાડવા માટે પોતાની સગી ગાયોને પણ આ સમય બજારમાં કે ખેતરોમાં જબરદસ્તી છોડી દે છે. પણ અમે પણ નક્કી કર્યું છે, અમે આને ટેક કેર કરવા જઈ રહ્યા છે, જેનાથી એ કાલે દાવ ન કરી શકે. અને પછી અમે એને લઈ જઈને અમારી ગૌશાળાઓના માધ્યમથી દેખરેખ પણ કરીશું, ઉર્જાની સાથે એને જોડીશું, પ્રાકૃતિક ખેતી સાથે પણ અમે જોડી રહ્યા છીએ અને ઘણી સારી વ્યવસ્થા આવનારા સમયમાં થશે. જો ઉત્તર પ્રદેશ તો પ્રકૃતિ અને પરમાત્માના અસીમ કૃપાનો પ્રદેશ છે. શું નથી યુપીમાં? બધું છે. અને એ ઉત્તર પ્રદેશમાં અમે લોકો ગૌ માતાની રક્ષા પણ કરીશું, અન્નદાતા ખેડૂતોના પાકને પણ બચાવીશું અને એને અમે પ્રાકૃતિક ખેતી સાથે જોડીશું. એક ગાય, પ્રાકૃતિક ખેતીનો જે નવો કોન્સેપ્ટ પ્રધાનમંત્રીજીએ આપ્યો છે અને યુનિયન બજેટમાં એનું સ્થાન આપ્યું છે. એક ગાયથી એક વર્ષમાં 30 એકર ખેતી માટે પર્યાપ્ત કેમિકલ અને ફર્ટિલાઇઝર મળી જશે. એમાં કોઈ કેમિકલ અને ફર્ટિલાઇઝર તમને માર્કેટમાંથી નહીં ખરીદવા પડશે. ગાયથી જ બધું પ્રાપ્ત થઈ જશે. અને એ દિશામાં અમારા લોકોનું એ પ્રાકૃતિક ખેતીનું જે આગળ વધવા જઈ રહ્યું છે, મને લાગે છે કે ઘણા સારા પરિણામ એના આવશે. તમે રાશન આપો છો તો અખિલેશજી કહે છે કે કરિયાણા સાથે હું એ ઘી પણ આપશે, સરસવનું તેલ પણ આપશે. જે રાશન જ ખાઈ જાય છે, ઘી ક્યાંથી આપશે? જે લોકો ગૌ માતાને કસાઈને હવાલે કરતા હતા, એ ઘી લાવશે ક્યાંથી? એમને પૂછો તો ઘી કોને કહે છે. એટલે રિફાઇન્ડ તેલ અમે લોકોએ વિપત્તિના સમયે આપવાનું શરૂ કર્યું. આ લોકો કરિયાણું ખાઈ જતા, અમે કરિયાણું 2 વાર આપી રહ્યા છીએ. અને હું આભારી છું પ્રધાનમંત્રી મોદીજીનો. પાછલા 22 મહિનાથી 15 કરોડ લોકોને ઉત્તર પ્રદેશની અંદર અને દેશની અંદર 80 કરોડ લોકોને એ ફ્રીમાં કરિયાણું ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અને ઉત્તર પ્રદેશ સરકાર પણ એમની સાથે જોડાયેલી છે. તો મહિનામાં 2 વાર દરેક ગરીબને કરિયાણું મળી રહ્યું છે. અમે એમાં દાળ, રિફાઇન્ડ તેલ અને મીઠું પણ ઉમેર્યું. તો આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે. તમે જોજો,
સમાજવાદી પાર્ટી કરશે કેવી રીતે? એ તો એમને ત્યાં જ લૂંટ મચી જશે. પહેલા કાકા ભત્રીજામાં મારપીટ થશે, વિવાદ થશે, ઠેકાને લઈને વિવાદ થશે. ટ્રાન્સપરન્સી તો સમાજવાદી પાર્ટીના જીનનો ભાગ છે જ નહીં. વધુ એક વચન એમણે આપ્યું છે લેપટોપ વહેંચવાનું. ગયા વખતે પણ તો વેચ્યા હતા લોકોએ. કેટલા નવયુવાનોને મળ્યા હતા? 15 લાખ નવયુવાનોને આવ્યા હતા. અને મને તો લાગે છે કે અમુક જ હજારને મળ્યા, બાકી બધા ગાયબ થઈ ગયા હતા. ના, એ સમયે મેં મુલાયમસિંહજીનું એક સ્ટેટમેન્ટ જોયું હતું. એમણે કહ્યું હતું આ લેપટોપ બંધ કરી દો, કેમ કે આના પર લોકો યોગીજી અને મોદીજીને જુએ છે. આ તો બરાબર જ વાત છે. જુઓ, જે જોવા લાયક હશે લોકો એ જ જોશે. એમનામાં જોવા જેવું કંઈ છે જ નહીં તો શું જોશે? જુઓ, એક રજતજી, એક વાત તો હું તમને જણાવું છું કે એક અપરાધી પણ નથી ઈચ્છતો કે એનો પુત્ર અપરાધી હોય. ઓસામા બિન લાદેન પણ નથી ઈચ્છતો કે એનો પુત્ર આતંકી હોય. તો મને લાગે છે કે કોઈ નથી ઈચ્છતું કે લેપટોપમાં એમનો પુત્ર કે એમના પાલ્ય સવારમાં એમનો ફોટો જુએ. કારણ કે આખો દિવસ નહીં, આખો વર્ષ જ ખરાબ થઈ જશે, આખું જીવન ખરાબ થઈ જશે. એટલે મુલાયમસિંહ સમજદાર નેતા છે અને એટલે એમણે કરહરમાં જઈને ઘણું સારું ભાષણ કર્યું હતું. એમણે કહ્યું કે ભાઈ જુઓ, હું આવ્યો છું, તમે લોકો જેને જીતાડવા ઈચ્છો છો જીતાડી દો. તમે જોયું છે સમાજવાદી પાર્ટીનો એક વ્યક્તિ બોલ્યો નહીં, ભાઈ એનું નામ બોલી તો દો. એમણે કહ્યું જુઓ ભાઈ, મને નથી ખબર કોણ ચૂંટણી લડી રહ્યું છે. હવે તમે વિચારો, એટલે કે જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હોય, પ્રત્યાંશીના પિતા હોય, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ નહીં જાણતા હોય, ભૂલી જાય છે તેઓ. પિતા પુત્રનું નામ ન જાણતા હોય, આને જ દુર્ગતિ કહે છે. આનાથી વધારે કંઈ નહીં થઈ શકે. અને મને લાગે છે કે સમાજવાદી પાર્ટીની દુર્ગતિ આવી ચૂકી છે. જુઓ, તમને લંકાની એ વાત યાદ આવશે. લંકાની એ વાત આવે છે કે નહીં, નથી આવતી? લંકનીએ પણ આ વાત કહી હતી. એ હનુમાનજીને એ સમજતી હતી કે નાનકડો વાંદરો છે, હું એકવાર ધમકાવીશ તો ઠીક થઈ જશે. પણ જ્યારે બજરંગબલીએ આટલું વિરાટ રૂપ બતાવ્યું અને લંકની પર એક કાયદાથી એને જવાબ આપ્યો, તો લંકીએ સમજી લીધું કે સાહેબ, હવે મારો અંતિમ સમય આવી ગયો છે. લંકા પણ હવે જવાની છે. આ સમાજવાદી પાર્ટીની લંકાનો સમય પણ આવી ગયો છે. જે પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ નહીં જાણતો હોય અને પિતા પુત્રનું નામ ન જાણતો હોય, તો સમજી લો કે ભવિષ્યવાણી પૂરી થવાની છે જે ત્રેતા યુગમાં થઈ હતી. યોગીજી, ઘણો ઘણો આભાર તમારો. આટલા વ્યસ્ત સમયમાંથી તમે ટાઈમ કાઢ્યો, સવાલોના જવાબ આપ્યા. ઘણો ઘણો આભાર તમારો. આભાર, ઘણો ઘણો આભાર.